હેલો એવરીવન, આજે આપણે ઘરે ચોરાફળી દાણાનું સ્વાદિષ્ટ શાક બનાવવાના છીએ, જે એક વખત ખાધા બાદ ખાતા જ રહી જશો. તો હજુ સુધી વિડીયો લાઇક ન કરી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ. હવે ચોરાફળીના દાણા અહીંયા ફોલીને લઈ લીધેલા છે અને 2 મીડિયમ નંગના બટેટા લીધેલા છે. તો એને એકદમ ઝીણા સમારી અને છાલ પાડીને તૈયાર કરી લઈએ. તો એ જ રીતે બીજું બટેટું પણ આપણે એ જ રીતે એકદમ નાની સાઇઝમાં સમારીને તૈયાર કરી લઈશું. હવે બટેટા અને ચોરાફળીના દાણાને સરખી રીતે પાણી ઉમેરી અને ધોઈ લઈશું. હવે ધોઈ અને તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ શાકમાં ઉમેરવા માટે અહીંયા 10થી 15 નંગ સૂકું લસણની કળીઓ છે, જેને વાટીને તૈયાર કરી લઈએ. ત્યારબાદ એક કુકરમાં 2 ચમચા તેલ ઉમેરી અને એને ગરમ થવા માટે મૂકી દઈશું. ત્યારબાદ 1 ચમચી જીરું અને ચોરાફળીના દાણા અને બટેટાને તેલમાં ઉમેરી ચપટી હળદર, સ્વાદ અનુસાર નમક ઉમેરી અને એને હલાવી સરખી રીતે અને 1 મિનિટ માટે સાંતળવા દેશું ગેસની મીડિયમ આંચ ઉપર. હવે 1 મિનિટ બાદ સંતળાઈ જાય ત્યારબાદ એને ફરી સરખી રીતે હલાવી અને વાટેલા લસણની પેસ્ટ, તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી અને એને સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. ત્યારબાદ 1 ગ્લાસ પાણીનો ઉમેરી દઈએ અને પાણી ઉમેર્યા બાદ એને સરખી રીતે હલાવીને મિક્સ કરી અને કુકરનું ઢાંકણ ઢાંકી અને 3થી 4 સીટી કરી લેશું. એટલે આપણું સરસ એવું ચોરાફળી દાણાનું શાક સ્વાદિષ્ટ બનીને તૈયાર છે. તો એને ગરમા ગરમ સર્વ કરો અને ઉપરથી કોથમરી ઉમેરો, જે એક વખત બનાવ્યા બાદ ખાતા જ રહે.